નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બરડા પંથકમાં ફરી 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો। કુતિયાણા શહેરમાં છેલ્લા 4 દિવસના સતત વરસાદથી પાકને નુકસાન। હજારો વીઘામાં પાક નિષ્ફળ જતા ઘેડ વિસ્તારમાં ખેડૂતોના બેહાલ। પોરબંદર જિલ્લામાં પાક નુકસાનના સર્વે માટે 20 ટીમો સક્રિય। કમોસમી વરસાદને લઈને સમગ્ર જિલ્લામાં પાકને ભારે નુકસાન। પોરબંદરમાં વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ। એનડીઆરએફની ટીમ પણ મદદ માટે પોરબંદર આવી પહોંચી। બરડા પંથકમાં સતત 4 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ગઈ રાત્રે તેમજ આજે દિવસ દરમિયાન 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે। આ કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન પહોંચતા જગતના તાતની સ્થિતિ દયનીય બની છે। પોરબંદરના બરડા પંથકમાં હજુ થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ મગફળી ઉપાડવાનું કામ ચાલુ કર્યું હતું, પરંતુ 4 મહિનાની મહેનત કરી તૈયાર થયેલ મગફળીના ઉપાડેલા પાક પર વરસાદ પડતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। અગાઉ જે ખેડૂતોએ ચોમાસું બેસતા સિંચાઈની સગવડતા ધરાવતા ખેડૂતોએ ઓરવણા એટલે કે આગોતરું મગફળીનું વાવેતર કર્યું હતું, તે પાક 15 થી 20 દિવસ પહેલા ખેડૂતોએ સાચવી લીધો છે, પરંતુ અગાઉના મગફળીના પાકમાં જે પશુઓને ખાવાનું ચારો એટલે કે ખેડૂતોની ભાષામાં તેને મગોટું કહે છે, તેમાં નુકસાની થઈ છે। મગફળી ઉપાડતી વખતે જે જમીનમાં તૂટી જાય છે તે મગફળી હવે આજના વરસાદથી કાદવમાંથી કાઢવી મુશ્કેલ બનશે, જેથી ખેડૂતોને આ તૂટેલી મગફળી અને મગોટાની નુકસાની આવી છે। જે ખેડૂતોએ ચોમાસામાં વાવણી વખતે વાવેલ મગફળીનો પાક દિવાળી આસપાસ ઉપાડવાનો ચાલુ કર્યો છે, તે ખેડૂતોને મગોટું અને મગફળી બંનેમાં નુકસાની આવશે। આ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે, ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। કુતિયાણાના ઘેડ વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે હજારો વીઘા જમીનમાં મગફળીના પાકને નુકસાન થયું છે। છેલ્લા 4 દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે પણ સવારથી વરસાદ શરૂ થયો છે અને હજુ પણ 3 દિવસની આગાહી છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે ઘેડ વિસ્તારના દર્શન ગામે। આજે ચોથો દિવસ છે, કારણ કે સતત 3 દિવસથી વરસાદ વરસતો હતો। આજે વરસાદ વિરામ પામ્યો, પરંતુ વિરામ ન કહેવાય, કારણ કે અત્યારે ધુમ્મસવાળું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે। આજ સવારમાં પણ અહીંયા વરસાદનું ઝાપટું આવ્યું છે। અત્યારે આપણે રોડ ઉપર પહોંચ્યા છે। રોડના ખેતરોની હાલત કેવી છે, કારણ કે આ સમગ્ર દર્શન વિસ્તારની હાલત જોવા મળી રહી છે। જ્યાં નજર મળે તમામ ખેતરો છે, આ માંડવીનો જે પાક છે, જ્યાં જુઓ ત્યાં આખો વિસ્તાર છે। આ વિસ્તાર આખો માંડવી જે કાઢવાનો આવ્યો ત્યારે આવી પરિસ્થિતિ છે। હું તમને દેખાડીશ કે આવી પરિસ્થિતિ છે આખી। આ વિસ્તાર જે દર્શન ગામના તમામ ખેડૂતોની છે એ વેદનાઓ છે કઈક, કારણ કે 3 દિવસથી સતત અહીંયા વરસાદ પડી રહ્યો છે। આજ સવારથી વરસાદ પડી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં આવી જ હાલ છે। ઘેડ વિસ્તારના સમગ્ર વિસ્તારોની વાત કરીએ તો આવી જ વિસ્તાર છે। જો આ પાથાણા આ ખેડૂતો ઉભા છે, સમગ્ર ઘેડ વિસ્તારના ખેડૂતો છે કે દર્શન ગામના છે। આવી પરિસ્થિતિ છે, આ માંડવી જે છે ફોંગ વળી ગઈ છે, આવી પરિસ્થિતિ સર્જાણી છે। ત્યારે આપણે ગામના આગેવાનો છે, દર્શન ગામના લોકો છે, જો હું પેલા માંડવીના દ્રશ્યો બતાવીશ, કારણ કે જે સહાય ખરેખર પોરબંદર જિલ્લાને નથી મળતી। જ્યારે પેકેજ જોની રાહ જોતું હોય છે ત્યારે એ પેકેજોની અંદર ગણતરી નથી થતી, કારણ કે જ્યારે પોરબંદર જિલ્લાનું નામ બાકાત હોય છે, પરંતુ આ વખતે આશાઓ રાખીએ છીએ કે પોરબંદર જિલ્લાની અંદર કંઈક સહાય મળે, કારણ કે વર્ષોથી આ જ પરિસ્થિતિ છે કે પોરબંદર જિલ્લાને
બાકાત કરી દેવામાં આવે ત્યારે આપણે સ્થાનિકો સાથે શું કહેશો? કેટલા વીઘા જમીનમાં નુકસાન છે, કવડો ખર્ચો કરવામાં આવ્યો હતો? મારે 25 વીઘાની મગફળી છે અત્યારે. આ તમે જોઈ શકો છો લાઈવ કે આવો વરસાદ સતત ઝીણો ઝીણો વરસાદ 2-3 દિવસ છે ચાલુ ને ધુમ્મસ જેવું વાતાવરણને કારણે મગફળી તદ્દન પાક ફેલ થયેલ છે. જુઓ આમાં હાવ ઢોરને પણ પૂછો સારો કયો એ બધું ફેલ છે. વીઘે અમારે કમસે કમ 12 થી 15 હજારનો ખર્ચો કરેલ છે. માણસને જ કહેતું કે ત્યાર કોરિયો ભાણામાં આવીને વયો ગયો એવી પરિસ્થિતિ અમારી ખેડૂની છે અટાણે. ખર્ચો કરેલ ત્યાર ઉપનેર આવેલ માંડીલ ને જો આવી પરિસ્થિતિ છે. આ ડોડવા જોવો તમે, એટલે આવી પરિસ્થિતિ 3 તાલુકાની છે, પોરબંદર, રાણાવાવ ને કુતિયાણા. વરસાદ ભગવાનને આ કુદરતને આફત અમે સરકાર પરથી આ આશા રાખીએ કે અમને કંઈક વળતર ખેડૂને આપે. બાપા, ઘરસન ગામના કેટલા ખેડૂતો કેવી પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ અટાણે ગણવાનું તો ખેડૂને દયની પરિસ્થિતિ છે અટાણે. કારણ કે આવા મોંઘા પડા બિયારણ આવ્યા, ખાતરું આવ્યા, દવાઓ સાટી ને આ મોલ બધો નિષ્ફળ છે અટાણે. અમારે કોઈ પણ બીજો આશરો પણ થી કે આનાથી પાછો અમે 2 થી નભી હગે માણા બરાબર. અને આમાં કેટલો આમાં ખર્ચ કર્યો અમે, કેટલા બિયારણ, કવડા મોંઘા બિયારણ, કવડી મોટી દવાના કવડા ખર્ચ, કવડા ખાતરના ખર્ચા. અને તમે ગણો ને તો 11 થી 12 હજાર રૂપિયા એક વીઘે અટાણે અમારી મજૂરી ચડી ગઈ. સરકાર પાસે હું ઈચ્છા રાખો છો? સરકાર ભાઈ અમારી ઈચ્છા એવી, અમે તો વળતરની ઈચ્છા રાખીએ કે વળતર મળવી જોઈએ, સહાય નહીં વળતર મળવી જોઈએ. કેટલી વળતર ઈચ્છા હોય? વળતર ઓછામાં ઓછી હમણાં છે ને 15,000 વીઘે 15,000 રૂપિયા મળવા જોઈએ તો હમણાં આ ખેડૂત બેઠા થાય. બાકી કોઈ હિસાબે બેઠા નથી થાય એમ ખેડૂત. આ મગફળી છે અત્યારે બગડી ગઈ છે સંપૂર્ણપણે, તો હવે આ મગફળીનો શું કરશો? હવે સાહેબ આ છે કોઈ ઢોરને ખાતા જેવી રહી નથી, તો આનો ખાતરમાં ઉપયોગ પણ લઈ શકે સાહેબ. બીજું નામ કઈ થાય એમ નથી, કોઈ ફાયદો નથી. આ જો તમે ત્યાં ઢોરને ખવડાવીએ તો કઈ ખાતા જેવું છે નહીં, ઢોર પર બીમાર પડી જાય. દર્શનમાં કેટલા વીઘાઓ આવું નુકસાની હશે? કેટલા વીઘાઓ હશે આવો અંદાજે તો 200 વીઘા ને માથે ટોટલ દર્શના? ટોટલ 2000 વીઘો 2000 જીતા. કારણ કે હું આસપાસ જ્યાં અત્યારે છે એ અત્યારે ખાલી આમ મારા કેમેરામેન ને કહીશ કે સંપૂર્ણ છે માંડવી બતાવશે. કારણ કે આ માંડવી જ ઓછામાં ઓછી મારા ખ્યાલમાં જે 400-500 વીઘાની આસપાસ છે. કારણ કે જ્યાં નજર નથી પહોંચી ત્યાં આમાં પાથરાઓ પડેલા છે ને આવી જ પરિસ્થિતિ છે. ત્યારે આપણે સરકાર પાસે શું આશાઓ છે? સરકાર ખરેખર દર વખતે આપણે પેકેજમાંથી કાઢી છે. આપણે રાજકીય આપણા મિનિસ્ટરો આવી ગયા છે, 2 મિનિસ્ટર છે, રાજ્યસભાના છે, આપણા ધારાસભ્યએ લેટરો લખ્યા. શું કહેશો કે કેટલું આપણે વળતર મળવું જોઈએ? શું વળતરમાં મળવું જોઈએ? મારે સરકાર છે, ભાજપ સરકાર, ભૂપેન્દ્રજીભાઈ પટેલ મુખ્યમંત્રી ને કૃષિ મંત્રી અમર નવાઝ છે, જીતુભાઈ વાઘાણી સાહેબ, રજૂઆત એટલી છે કે પોરબંદર જિલ્લાની અંદર પાક વીમો તદ્દન માફ કરે. બરાબર, આ એવી પરિસ્થિતિ છે ને આ ઘેડ વિસ્તાર ની એવી છે કે આમાં કોઈ રવિ સિઝન એટલે હગે. પાક વીમો તો ફેલ થઈ ગયો, પાક વીમો પાસ નથી થતો. પાક જે વીમો છે એ નથી પાસ કરતા લોકો. અત્યારે જે ખેડૂતે ઉતારે છે પાક ધિરાણ છે, શું કહેશું એનું? પાક ધિરાણ તદ્દન જે લીધેલ છે એ માફ કરે સરકાર પર. આમાં ખેડૂત પાસે ભરવા પૈસા ક્યાં? આ ઉપજ થઈ હોય તો ભરે ને, આ ફેલ છે. ને હું તો કે તાત્કાલિક આની સહાય સર્વે કરીને સરકાર આપે. પોરબંદર જિલ્લાને આખા નહીં પણ ખેડૂતને આ પરિસ્થિતિ છે. કુતિયાણા 3 તાલુકામાં આ જ પરિસ્થિતિ છે. આ તમે જ્યાં નજીર કરો ને જોવો અટાણે પશુની ખવડાવવામાં પૂરું થયું. ઢોરની તકલીફ મેન છે. આ પોરબંદર અંદર વરસાદ 1 ધારો 2 દિવસ ચાલુ જ છે બરાબર. એટલે અત્યારે વાતાવરણ ધુમ્મસ છે. અત્યારે પણ જો વરસાદ ઝીણો ચાલુ છે. કદાચ મોબાઈલ ની અંદર નહીં બતાવે પરંતુ અમને અનુભવ થઈ રહ્યો છે. કારણ કે આજે અમે ઘેર વિસ્તારની જયારે મુલાકાત કરવા નીકળ્યા ત્યારે રસ્તાઓમાં પણ વરસાદનો ક્યાંક ને ક્યાંક વિલંબ જોવા મળ્યો. આવી પરિસ્થિતિ સમગ્ર ઘેર વિસ્તારની છે. આમ તો પોરબંદર જિલ્લાની જોવા મળી રહી. ત્યારે આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે કે ભાઈ હવે વળતર તો દેવું હોય તો વીઘે 15,000 રૂપિયા જેવું મળવું જોઈએ. અને ખરેખર જો પાક ધિરાણ જે ખેડૂતોએ લીધું છે મહામહિમ કરીને, કારણ કે પાક ધિરાણ પણ બેંક નથી દેતી, ઘણા બધા પ્રોસેસ કરે અને ઘણા ધક્કા ઉખાઈને લાસ્ટ સુધીનું જેટલું હોય એટલું ઉપાડી લીધું. તો એ પાક ધિરાણ માફ કરવા માટેની જે લોકો છે, ખેડૂતો છે, એ માંગ કરી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિ દરેક વિસ્તારની છે, દરેક ખેડૂતોની છે. ત્યારે સરકાર પાસે ખૂબ આશાઓ રાખી રહ્યા છે કે ભાઈ આ વર્ષે તો કંઈક અમને મળવું જ જોઈએ. કે મારા પાસે રામોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.
સતત 4 દિવસથી કુતિયાણા ઘેડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોટા ભાગના ગામોમાં વરસાદને કારણે મોટા પ્રમાણમાં મગફળી, કપાસ અને મગના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ન્યૂઝે કરશન ગામની મુલાકાત લઈ ખેડૂતોની વેદના જાણી હતી। કમોસમી વરસાદ પડ્યો છે અને ખેડૂતના બેહાલ પડ્યા છે કારણ કે ઘેડ વિસ્તારમાં સતત પાણીનો મારો તો વળતો હોય છે પરંતુ આ વર્ષે આશા હતી કારણ કે આ વર્ષે છેલ્લે બહુ ઓછી આવી હતી જેના કારણે જે પાક હતા એ ખૂબ સારા હતા પરંતુ કહે છે ને કે દર વર્ષે પાણી છે એ પાણીના હિસાબે પાકો બગાડતા હતા। આ વખતે કમોસમી વરસાદને કારણે પડ્યા છે। આપણે ઘેડ વિસ્તારના અત્યારે પોક્ષર ગામે પહોંચ્યા છે। પોક્ષર ગામમાં પહોંચતા ત્યાં જોઈએ તો આ 20 વીઘાની વાડી છે। આમ તો આજુબાજુ તમામ જે વિસ્તાર છે પોક્ષરનો તમામ જ્યાં સુધી વાડી વિસ્તાર તમામ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે ત્યારે આ પરિસ્થિતિની અંદર ખેડૂતોના કેવા હાલ પડે છે કારણ કે 2 દિવસથી સતત વરસાદ પડ્યો છે હજી વાતાવરણ ખુલ્લું નથી પડ્યું જ્યાં જોઈએ ત્યાં આવી જ પરિસ્થિતિ છે ત્યારે આ વિસ્તારની વાત કરીએ તો કેવી માંડવીઓ છે જો ફોંગ ચડી ગઈ વરસાદને કારણે જે માંડવી હતી દોડવા હતા એ તમામ જગ્યાએ વેર વિખેર થઈ ગયા। ખેડૂતોમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે માવઠાને અસરને કારણે જે પેલું પેકેજ હતું તેની અંદર તો ઘેડ વિસ્તારને કઈ રાહત નથી મળી પણ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ચિંતાઓ વધી છે કારણ કે તમામ જગ્યાએ આવી જ પરિસ્થિતિઓ જોવા મળી છે। માંડવી હોય કે કપાસ હોય કે મગ હોય તમામ વિસ્તારની અંદર આ જ પરિસ્થિતિ જોવા મળી ત્યારે આપણે સ્થાનિકો સાથે વાત કરશું પોક્ષર ગામના જે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો તો અત્યારે કેવી પરિસ્થિતિ છે। આમાં અમારે 1 વીઘે 5000 તો વાવવામાં દવા ખાતર ને બિયારણના જ ગયા, 5000 રૂપિયા મજૂરીના ગયા, 10000 રૂપિયા તો અમારે અત્યારે વયા ગયા ને હવે આ માંડવી આખી ફેલ થઈ ગઈ। અમારા પશુ માટે કઈ ખાવા નથી અને હજી આને નીકાળવામાં અમારે 3-4000 નો ખર્ચો આવ્યો। આને બહાર કાઢવા માટે ફેંકી દેવી પડશે આ બધી એવી પોઝિશન છે અત્યારે। અજનભાઈ ખાસ કરીને કરીએ તો આપણું પહેલા પેકેજમાં આપણું ક્યાંય નામ નથી આવતું કારણ કે જ્યારે પાક વીમો હોય ત્યારે ઘેડ વિસ્તારને બાકાત કરી દેવામાં આવે છે। આ વર્ષે એમ હતું કે માંડવી થઈ છે ત્યારે આ વરસાદના હિસાબે નુકસાન થયું અંદાજે કેટલા વીઘામાં નુકસાન થયું હશે? આ તો અમારે હજારો વીઘામાં નુકસાન છે અને આ સરકાર યાર અત્યારે અમે ન્યૂઝમાં અને છાપામાં જોઈએ આપણે પોરબંદર જિલ્લાનું ક્યાંય નામ જ નથી તો આમાં અમારે હું આમાં નુકસાન નથી અમે હું બહારના જિલ્લા છે અને આ સરકારે છે ને અમને છે ને ભિખારી બનાવી દીધા। અરે પાક વીમો હતો તો પાક વીમો હોય તો અમે આમ છાતી ઠોકીને કહી શકીએ કે ભાઈ અમને વીમો આપો। હવે આ તો અમારે ભીખની જેમ માગવું પડે કે ભાઈ અમને સહાય આપો તો એ આપે તો ઠીક છે નકર તો બીજું આપણે શું કરી શકીએ। ખાસ કરીને ખેડૂત છો તમને કેટલી સહાય મળવી જોઈએ સરકાર પાસે શું અપેક્ષાઓ રાખો છો? ભાવ મળવો જોઈએ જે છે નુકસાન લાગ્યું છે એનું નુકસાન બધું કવર થાય તો વધારે સારું બધા કરતા કારણ કે દર વર્ષે પાણી આવે પાણીની અંદર નુકસાન થતી પણ સરકારે હજી સુધી કોઈ વળતર નથી આપી। આ વખતે કમોસમી વરસાદ પાક નિષ્ફળ ગયો છે દરેક જિલ્લાઓમાં બધા અધિકારીઓને સૂચના આપી દીધી વળતર આપવામાં કેટલી આશા રાખો છો સરકાર પાસે શું વળતર મળવી જોઈએ? વીઘે 10,000 રૂપિયા મળી જાય તો વધારે સારું। વીઘે 10,000 જેવું મળવું જોઈએ। વીઘે 10,000 એવો હું તમને પાક બતાવીશ આ બાપાએ કારણ કે જે જમીન છે એ જમીન ઉપર ઉભા છે એ બોક્સર ગામની જમીન છે સમગ્ર જે જમીન છે તેમને આ પ્રકારની હાલત થઈ ગઈ છે। બાપા કેટલા વીઘા વાડી છે શું પરિસ્થિતિ છે અત્યારે? 20 વીઘા વાડી છે ને પોઝિશન બહુ નુકસાન વાળું છે। માંડવી છે ફેલ ગઈ બધી આ વરસાદને કારણે। હવે આ માંડવીનું શું કરશે? હવે આ માંડવીનું છે ને આમ જોઈએ તો આનું ખાતર જ થશે બીજું કઈ થવાનું છે જ નહીં બરાબર છે। હવે આ માંડવી ફૂંગાઈ ગઈ છે હવે આને પાછળ એટલો ખર્ચો કર્યો છે ને હવે આને 2 થી 3 વખત તો નિદામણ કર્યું છે બરાબર છે ઈ પ્લસ બરાબર છે હવે આ માંડવી કાઢી હવે અત્યારે ને આ માંડવી કાઢી એના મજૂરીના મારા પાસે પૈસા નથી બરાબર છે। હવે આ મજૂરી અમારે ક્યાંથી ચૂકવવી અત્યારે અમે એવી હાલત છે કે બરાબર છે તો હવે અત્યારે તો હું છે કે ચોમાસાના 4 મહિનાથી અમારા પર કે જે આંસુ આવવા જોઈએ ને એ આંસુ પણ નથી। આ ઓલો આપણે છે ને કે ભાદર તળાવ વેતા પાડી આ એના જેવી પોઝિશન છે। હતું એ હારી ગયો અને ખજાનો બેઠો ખોઈ આ રતન જેવી અમારી માંડવી એ ભૂપતા કોઈ બેઠા અમે હવે શું કરવાના છે અમારા કઈ આખુંમાં પાણી પણ
તમે વિચાર કરો જોઈએ હવે અમે ખાતર પણ નથી થાય અમારે, તમે વિચાર કરવો જોઈએ. આ વેદના હતી ભોગસર ગામના ખેડૂતોની. માંગ છે સરકાર પાસે કે કંઈક ને કંઈક સહાય તો મળવી જ જોઈએ, કારણ કે આ વિસ્તારને અવારનવાર નુકસાની થતી હોય છે. પણ આ વર્ષે જે કમોસમી પાકને કારણે સમગ્ર વિસ્તાર છે, આ તમને હું માંડવીના જે ઢગલાઓ બતાવશું, આ સમગ્ર જે પંથક છે આવી જ પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આ વિસ્તારના લોકો, ગેર વિસ્તારના લોકો આગેવાનો પાસે આશાઓ રાખી રહ્યા છે કે કંઈક ને કંઈક વળતર તો મળશે. કેમેરા પર્સન મોડેદા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં કમોસમી વરસાદને લઈને જિલ્લામાં પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે જિલ્લામાં 20 ટીમો મારફતે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંગે જિલ્લા પંચાયત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. જિલ્લામાં વાવેતર થયેલ મગફળી સહિતના પાક ખેડૂતોના ખેતરમાં તૈયાર હતા. તે દરમિયાન જ કમોસમી વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં તૈયાર પડેલ મગફળીના પાથરા પલળી જતા મગફળીનો પાક સંપૂર્ણ નાશ થયો હતો. આ અંગે 2 દિવસ પૂર્વે જ ભાજપના આગેવાન દ્વારા બરડા પંથકમાં સ્થળ મુલાકાત કરી હતી. ત્યારે આજે ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સર્વેની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત આખાની અંદર મોટાભાગના જિલ્લાની અંદર કુદરત માવઠારૂપી ખેડૂતોને નુકસાન માટે જે અત્યારે ધમરોળે છે, આ કારણે આપણા ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે. પોરબંદર જિલ્લા માટે આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સૂચનાથી ભાજપના આગેવાનો, હું પોતે, આવડાભાઈ વડોદરા, પ્રતાપભાઈ કેસવાલા, રામદેવભાઈ મોઢવાડિયા, સૌ આગેવાનો, હામદભાઈ વડોદરા અને રાણાભાઈ અમારા તાલુકા ભાજપ પ્રમુખ અને મોટાભાગના સરપંચો સાથે રહી અને સર્વે કરવા માટે જે અર્જુનભાઈએ સૂચના આપી એ મુજબ અમે બરડા વિસ્તારની અંદર 3 દિવસ ગયા હતા. ત્યારે અમુક જગ્યાએ તો હાવ મગફળી પૂરી થઈ ગઈ છે. મગફળી તો પૂરી થઈ ગઈ, પણ જે એનો પાલો છે એ પાલો પણ આપણે હાથ અડાડી શકીએ આવો નથી. જેને હિસાબે આ આખું જે સર્વે કરી અને જે રિપોર્ટિંગ હતું એ રિપોર્ટિંગ આપણે સાથે મળી અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને ધ્યાન ઉપર મૂક્યું. સાથે બાપભાઈ બોખીરિયા સાહેબને પણ રજૂઆત કરી અને અમે સૌ ભાજપના આગેવાનોએ જે સર્વે કર્યું હતું એ સર્વેને અંદર રજૂઆત કરી અને અર્જુનભાઈને આપ્યું છે. આપણે સૌ હાલશે કે લઈ લો. આપણા મુખ્યમંત્રી ગુજરાતના માન્ય શ્રીની સૂચનાથી, અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્નથી, બાપભાઈ બોખીરિયા, સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે આ પ્રયત્ન કર્યા એને અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ જેને હિસાબે અર્જુનભાઈ જે રજૂઆત કરી એને હિસાબે સ્થાનિક લેવલથી જે ટીમ રચવા, જે સર્વે કરવાની ટીમ રચવાની હતી એની જાહેરાત કરી છે. ડીડીઓ શ્રીએ પોરબંદરની અંદર 20 ટીમ બનાવી છે. આની અંદર 10 ટીમ પોરબંદર તાલુકાની અંદર સર્વે કરવામાં આવશે, 6 ટીમ કુતિયાણા વિસ્તારમાં છે અને 4 ટીમ રાણાવા વિસ્તારની અંદર. આ ટીમ 7 દિવસની અંદર સર્વે કરી અને નુકસાનીનો રિપોર્ટ મુખ્યમંત્રી શ્રી કલેક્ટરને રજૂ કરી છે. કલેક્ટર મુખ્યમંત્રીને અને અર્જુનભાઈને ધ્યાન ઉપર મૂકશે. રાજ્ય સરકારની નુકસાનીની જે સર્વે છે એ રાજ્ય સરકાર આને જે નુકસાન છે એનું સર્વે થયા પછી જે વળતર શું આપવી રાજ્ય સરકાર નક્કી કરવામાં કરશે. જે બાદથી જે આ તમામ ગુજરાતની અંદર સર્વેની કામગીરી પૂર્ણ થયા પછી આ જે ખેડૂતોને શું સહાય આપવી એ સહાયની ધ્યાન ઉપર ખેડૂતોને ધ્યાન ઉપર મૂકશે. સાથે આપણે આ કમોસમી વરસાદને હિસાબે પડવાથી ખેડૂતોને થયેલી નુકસાન બાબતે સર્વેનું તાત્કાલિક સર્વે કરવા માટે થઈ અને જે નિર્ણય કરવામાં આવ્યો ગુજરાત સરકારે અને આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે, બાપભાઈએ અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સૌ આ મુખ્યમંત્રી અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો
આભાર માને છે કે તરત જ એની સર્વે કરવાનો નિર્ણય કર્યો અને આ સર્વે કરવાથી ખેડૂતોને જે લાભ મળવાનો છે એ લાભ મળશે. વરસાદ મોટે પાયે થયો છે, પરંતુ હજી આજે પણ વરસાદ ગઈ રાતે પણ વરસાદ ચાલુ હતો અને અત્યારે દિવસનો પણ બરોડા વિસ્તારની અંદર વરસાદ ચાલુ છે. બહુ ખૂબ જ પાથરા પડ્યા એ પણ નુકસાનીમાં છે, ગલા કર્યા એ વધુ નુકસાનીમાં છે. અને બાકીના જ કોઈ ખેડૂત એને ઓજાર હોય ને મજૂર હોય અને મગફળી કાઢી લીધી, એની ખેતરની અંદર જે 25-30% મગફળી હોય એ મગફળી પણ અત્યારે ખેતરમાંથી હવે વીણી નહીં શકાય અને ખેતરની મગફળી પણ હાથમાં નહીં આવે ખેડૂતને. એટલે એ પણ મોટા ભાગની નુકસાની છે કે 25% તો એ ખેતરમાં રહી મગફળી અને બાકી 10-15% જે એની જે પાથરા હતા એ પાથરાની અંદર પણ નુકસાની થઈ છે. એટલે મોટે પાયે પોરબંદર જિલ્લાની અંદર 35% ઉપર તમામ જેની મગફળી કાઢી લીધી એની પણ અને હાલ પાથરા અને ગલા પડ્યા એની પણ 35% થી ઉપર તમામ ખેડૂતને નુકસાની થયેલી છે. અને આની વળતર મળે એવા પ્રયત્નો આપણા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સરકારમાં અને ગાંધીનગર કરી રહ્યા છે. અને ખેડૂતોને હું આ તકે સત્વરે આપું છું કે અર્જુનભાઈના પ્રયત્નથી ખૂબ જ આપણા વિસ્તારની અંદર વહેલામાં વહેલી અને વધુમાં વધુ સહાય મળે એવું આપણે આશ્વાસન આપે છે અને એ થઈને રહેશે. વરસાદ પડવાના કારણે પોરબંદર જિલ્લામાં ખેડૂતોને માંડવીના પાક તથા અન્ય પાકમાં લગભગ તો 100% નુકસાની થઈ છે. આવતા દિવસોમાં એટલે કે હમણાં જ અમે જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે પરામર્શ કરી અર્જુનભાઈના માર્ગદર્શનમાં અમે એક કમિટી બનાવી અને 20 કમિટી કુલ બનાવી, તેમાં 3 તાલુકાનો સમાવેશ કરેલ છે અને તાત્કાલિક અસરથી એનો સર્વે થાય. ખાસ કરીને તો માંડવીનો પાક જે હાલ ઉપાડી લીધેલ હતો તે સંપૂર્ણ નાશ પામ્યો છે અને ઊભો પાક છે ક્યાંક રહી ગયો છે, તે માંડવી પણ જમીનમાં હોવાને કારણે ઉગી જાય. એટલે માંડવીના પાકને તો સંપૂર્ણ 100% નુકસાની થઈ છે. વાત આવે ઘેડની, તો ઘેડ વિસ્તારમાં ઘણા પ્રકારે માંડવીનું ઉત્પાદન છે, માંડવીનું વાવેતર છે, તો ત્યાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને ઉપરવાસના પાણી આવવાને કારણે થઈ ગયેલા વાવેતર, રવિ સિઝનના જે વાવેતર હતા ચણા, મગ, એ પણ પાણી ફરી વળતા સંપૂર્ણ નાશ પામેલ છે. એટલે પોરબંદર જિલ્લાની અંદર માંડવી અને અન્ય પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા 20 જેટલી ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા પ્રાથમિક સર્વે હાથ ધરી સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુચડી ટોલનાકા દ્વારા સ્થાનિક વાહન ચાલકોને માસિક પાસ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને મુશ્કેલી ભોગવી રહેલા સ્થાનિક વાહન ચાલકો દ્વારા ભાજપના આગેવાનને રજૂઆત કરાઈ હતી. પોરબંદર દ્વારકા હાઈવે પર કુચડી ખાતે ટોલ ટેક્સ નાકું ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ટોલ નાકા દ્વારા અગાઉ કુચડી, કાટેલા અને ભાવપરા સહિતના ગામના દૈનિક ભાડા કરતા વાહન ચાલકોને માસિક પાસ નજીવા ભાવે કાઢી આપવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 1 માસથી કુચડી ખાતે ટોલ ટેક્સ સંચાલકો દ્વારા લોકલ વાહન ચાલકોને માસિક પાસ કાઢવાના બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી સ્થાનિક ગામોના નાના વાહન ચાલકોને દૈનિક ભાડા ચૂકવવા પડે છે. જે મામલે સ્થાનિક ગામના વાહન ચાલકો દ્વારા જિલ્લા પંચાયત ખાતે ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, પરબતભાઈ પરમાર, આવડાભાઈ અને ભૂરાભાઈ કેસવાલા સહિતના આગેવાનને રજૂઆત કરવામાં આવી હતી. અમે કુચડી ગામથી અને કાટેલાથી ટોલ નાકાની રજૂઆત કરવા માટે રામદેવભાઈ અને આવડાભાઈ પાસે આવ્યા છે અને જે લોકલ પાસ હાલતા હતા તે એ લોકોએ બંધ કરી દીધા છે અને હવે ત્યાં લોકલ પાસ નીકળતા નથી. તે બાબત અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. કેવા વાહનો છે, કેટલા લોકો વાહન ચાલકો હશે? લોડિંગ વાહનો છે, બોલેરો છે, નાના પિકઅપ છે, ઓલા છોટા હાથી નાના આવે એ છે, દૂધ વાહન છે, માલ વાહન છે, એવું બધું છે. કેટલાક વાહનો છે, ક્યાં ગામના લોકો છે લાગુ પડે? કુચડી, કાટેલા, શ્રીનગર, રીણાવાડા, રાત્રી, પાલખડા, વિસાવાડા, ટુકડા, ભાવપરા અને મ્યાણી. કુચડી ટોલ ઉપર છે. બીજા ટોલનો ખ્યાલ નથી, પણ અહીંયા વાહન અમારા હાલે છે એનો અમને ખ્યાલ આવ્યો. પેલા જે આપતા હતા લોકલ, અત્યારે આપતા નથી. લોકલ પાસનો કેટલા હતા?
અને અત્યારે કેટલા છે ટૂંકમાં કઈ ભાવ વધારો કઈ કેટલો વધારો કે અત્યારે ખ્યાલ નથી પણ અત્યારે અહીંયા ટૂંકમાં ના જ પાડ્યું કે ઉપરથી બંધ થઈ ગયું એમ. કેટલા સમયથી આ મનાઈ ગયું છે? આ 1 મહિનો થયો. આજે કુચડી ટોલ પ્લાઝા જે છે ત્યાંથી કાટેલા, કુચડી, રાતડી, પાલખડા, ભાવપરા, ટુકડા એ સાઈડના બધા જે માલ વાહક વાહનો નાના હલાવે છે અને જે પેસેન્જરમાં જે વાહનો હલાવે એ લોકો બધા ભેગા થઈને અહીંયા જિલ્લા પંચાયત રજૂઆત કરવા આવ્યા હતા કે જે વર્ષો થયા અને જ્યારથી ટોલ ટેક્સ ચાલુ થયો ત્યારથી એ લોકોને પાસ કાઢી દેવામાં આવતો હતો. આ મહિનાથી એ લોકોને ના પાડી દીધી કે હવે અમે પાસ કાઢી દેશું નહીં. એટલે આ લોકો અમારી પાસે રજૂઆત લઈને આવ્યા. હવે અમે લોકો એ ટોલ ટેક્સ વાળાને રજૂઆત કરીશું કે શું નિયમ છે એના, જે નિયમ હોય કે એટલા કિલોમીટર સુધીમાં અમુક લોકોને ફ્રી આપવાના હોય છે છતાંય આ ટોલ ટેક્સ વાળા આપતા નથી. એના માટે અમે કાયદાકીય રીતે જે હશે એ લોકોને બોલાવી એની સાથે બેઠક કરી અને આ લોકોનો નિર્ણય કઈ રીતે આવે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું. સ્થાનિક વાહન ચાલકો દ્વારા અગાઉ મુજબના ભાડામાં ફરી માસિક પાસ કાઢી આપે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે ભાજપના આગેવાનોએ આ મામલે યોગ્ય કરવા ખાતરી આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તારીખ 2 નવેમ્બરના રવિવારના રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બરડાઈ બ્રહ્મ સમાજવાડી કોડીવાડ ખાતે યોજાનાર આ કેમ્પમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલના ડોક્ટરો સેવાઓ આપશે. ત્યારે કેમ્પનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા અપીલ. શ્રી પોરબંદર તળપદ બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ તથા રાજકોટની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલ તેમના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા પોરબંદરની અંદર રવિવાર તારીખ 2ના સવારે 9 થી 1 વાગ્યા સુધી એક મહા મેગા કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં ડૉક્ટર પ્રકાશ મોઢા સાહેબ, ડૉક્ટર નિશાંત ફળદુ, ડૉક્ટર ઓમદેવસિંહ ગોહેલ, ડૉક્ટર કરણ મોઢવાડિયા, ડૉક્ટર કૌશિક પટેલ, ડૉક્ટર નીરવ વાછાણી, ડૉક્ટર જીગર જોશી એ બધા ડૉક્ટરો સેવા આપવાના છે. નિઃશુલ્ક કેમ્પ છે. એમાં દવા પણ ત્યાં કેમ્પમાં આપવામાં આવશે. તો જરૂરિયાતમંદ લોકો ખાસ આનો લાભ લે. રવિવાર 2 તારીખ અને સ્થળ છે પોરબંદર તળપદ બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ કોરીવાડ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકાર દ્વારા એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી હતી. આ ટીમ પોરબંદર આવી પહોંચી છે અને કોઈપણ રાહત અને બચાવ કાર્ય માટે સજ્જ બની છે. પોરબંદર જિલ્લામાં આજે તારીખ 30 અને 31ના રોજ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. એટલે કે જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા છે, જેના ભાગરૂપે જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આ ટુકડીમાં પ્લેટून इंस्पेक्टर અને 25 जवानों છે. जय हिंद. मैं निरीक्षक जीडी बसंतर की 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल हमारी टीम आज ही पोरबंदर जिले में तैनात की गई है. हमारी टीम में 30 के सदस्य हैं. हमारी टीम किसी प्रकार की आपदा, चाहे वो प्राकृतिक हो, मानव निर्मित आपदा है, उसके लिए तैनात है. हमारी टीमों के पास CSSR इक्विपमेंट जैसे कि कार्बन टिप सेंसर, RSA इत्यादि हैं. इसके साथ साथ हमारे पास फ्लड रिलेटेड इक्विपमेंट्स भी हैं, जैसे कि IRB बोर्ड्स, हमारे पास रोप रेस्क्यू और फिर लाइफ बॉय, लाइफ जैकेट इत्यादि हैं, जो कि किसी भी प्रकार की आपदाओं से, जैसे कि बाढ़ जैसी आपदाओं से निपटने के लिए सक्षम है और हमारी टीम यहाँ पर तैनात है. जय हिंद. આ ટીમે રેસ્ક્યુની આધુનિક સાધન સામગ્રી સાથે પોરબંદર ખાતે આવીને પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. ટીમ રાહત અને બચાવ કાર્ય માટે આધુનિક સાધનોથી સજ્જ છે. આ ટીમ પાસે બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં 20,000થી વધુ લોકોએ સમૂહમાં મહાપ્રસાદી લીધી હતી. ત્યારે 250થી વધુ સ્વયંસેવકોની ટીમે જહેમત ઉઠાવીને આયોજનને સફળ બનાવ્યું હતું.
પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી માટેની તૈયારીઓ એકાદ માસથી ચાલી રહી હતી. લોહાણા મહાજન અંતર્ગત જ્ઞાતિ સંસ્થાઓથી ગઠિત થયેલ શ્રી જલારામ જયંતિ ઉત્સવ કમિટી સાથે જોડાયેલ 100 સંસ્થાઓના સભ્યોએ સુપેરે પોતાની જવાબદારી નિભાવી છે. એકમાત્ર રઘુવંશી સમાજમાં આવડું મોટું મહાપ્રસાદનું ભગીરથ આયોજન થાય છે, જેમાં ઊંચ નીચ કે નાના મોટાના ભેદભાવ વગર બાપાની કૃપાથી સહુ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરે છે. મહાજનવાડી પર આયોજિત આ કાર્યક્રમમાં 20,000થી વધુ લોકોએ મહાપ્રસાદ માત્ર 4 કલાક દરમિયાન લીધો હતો. પોરબંદર રઘુવંશી સમાજ માટે આજે ખૂબ અગત્યનો દિવસ હતો. પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ હતી. પોરબંદર લોહાણા મહાજન અને તેની અંતર્ગત અનેક જ્ઞાતિ સંસ્થાઓ, જેને અમે જલારામ ઉત્સવ કમિટી કહીએ છીએ, તેમના દ્વારા આખા દિવસના ભરપૂર કાર્યક્રમોનું આયોજન થયેલું હતું. સવારે 8 થી 10 વચ્ચે પૂજ્ય બાપાની સ્થાપના અને ગણેશ પૂજા કરી 10 થી 12 સંસ્થાઓના કપલે એમાં પૂજા વિધિમાં ભાગ લીધો હતો. બપોરે 3:30 વાગ્યાથી લોહાણા મહાજનવાડી ખાતેથી શહેરના માર્ગો પર એક ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા આજે નીકળી હતી, જેમાં અનેક જ્ઞાતિજનો જોડાયા હતા. આ શોભાયાત્રા લોહાણા મહાજનવાડીથી શરૂ થઈ મુખ્ય રાજમાર્ગ અને MG રોડ થઈ મૂળ આપણું જૂનું જલારામ મંદિર છે ત્યાં સમાપન થાય છે. ત્યાં સાંજે 7 વાગ્યે આરતી કરી અને પછી આપણે લોહાણા મહાજનવાડી ખાતે જ્ઞાતિજનો માટે અને જલારામ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરતા હોઈએ છીએ. આજે દર વર્ષની જેમ ફૂલ ટ્રાફિક રહ્યો છે. 20,000થી વધુ ભાવિકોએ અત્યાર સુધીમાં પ્રસાદ લઈ લીધો છે. હજુ પણ આ અવિરત પ્રવાહ ચાલુ છે. લોકોનું કહેવાનું છે કે રામધૂન મંદિર સુધી લાઈન ઊભી છે. પ્રસાદી માટે લોકો રાહ જુએ છે. જ્ઞાતિજનોએ આ સમગ્ર આયોજનમાં સુંદર સહયોગ આપ્યો છે. અમારા પ્રમુખ શ્રી સંજયભાઈ કારિયાના માર્ગદર્શન નીચે આ સમગ્ર આયોજન સંપન્ન થવા જઈ રહ્યું છે. જે જ્ઞાતિજનોએ જે કોઈ રીતે સહયોગ કર્યો છે, આર્થિક રીતે કે અન્ય રીતે, તે સૌનો પોરબંદર લોહાણા મહાજન વતી હું રાજેશ લાખાણી આભાર વ્યક્ત કરું છું. સૌને જય જલારામ. શોભાયાત્રામાં જોડાનાર તમામ ભક્તજનો તેમજ શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે મદદરૂપ થનાર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ રઘુવંશી સમાજે આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી શહેરમાં આવેલ મહાત્મા ગાંધીના મૂર્તિમાંથી ચશ્મા ગાયબ થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં 3 દરવાજા નજીક અને નગરપાલિકા કચેરી પાસે આવેલ ગાંધીજીની મૂર્તિ આવેલી છે, જેના ચશ્મા ગાયબ થતા ગાંધીવાદીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ધોરાજી તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ગઈ સાલ પણ આ પ્રકારની ઘટના બની હતી. તેમ છતાં સરકારે સર્વે કરાવ્યા બાદ પણ આ વિસ્તારના ખેડૂતોને સહાય ચૂકવાઈ ન હોવાના આક્ષેપ થયા છે. સૌરાષ્ટ્રમાં નૂતન વર્ષના સમયમાં જ ખેડૂતોમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળતો હતો, ત્યારે અચાનક કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે સરકાર ખરા અર્થમાં તપાસ કરીને જે નુકસાની ગઈ છે તે ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ધોરાજી કિસાન સેવા સહકારી મંડળીના પ્રમુખ અને જિલ્લા ડિરેક્ટર ખેડૂત આગેવાન JD બાલધાએ કમોસમી વરસાદની સામે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે નવા વર્ષનો સમય એટલે ખેડૂતોને આનંદનો સમય હતો. મોટા ભાગની જણસી તૈયાર થઈ ગઈ હતી. કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાક તૈયાર હતા અને ઉપાડવાનો સમય હતો. ત્યારે અચાનક જ સૌરાષ્ટ્રના પંથકમાં ભારે વરસાદ આવતા અને ભારે પવન ફૂંકાતા ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે. મારું નામ JD બાલધા, ધોરાજી કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીના પ્રમુખ છું. સરકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લામાં ડિરેક્ટર છું અને ખેતીવાડી ધરાવું છું. અત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી થઈ છે. એક તો મગફળી કાઢેલી પડી છે, સોયાબીન કાઢેલું પડ્યું છે, સોયાબીન વાઢવાનો સમય છે, કપાસ ઉતારવાની વીણી છે, બધું પલળી ગયું અને ભસ્મીભૂત જેવું થઈ જાય. આમ જે રહેશે તો અહીંયા થોડોક ઓછો વરસાદ છે, તો જે જગ્યાએ વધુ વરસાદ છે એની હાલત જોતાં તમને એમ થાય કે ખેડૂત આપઘાત કરશે કે રહેશે. સરકાર જો આમાં કંઈક સારું વળતર આપે તો સારી વાત છે. અમારે આવું થયું છે તો પણ ઘણા ખેડૂતો પૂછવા આવે છે
કે ભાઈ અમારું આ પાક ફેલ થયો તો આનું કાંઈ મળશે. એવી ખેડૂતોની મંડળીએ જિમ્મેદારી ચાલુ થઈ ગઈ છે અને ખરેખર જે ઢોર માટેનો ચારો હતો મગફળીનો એ પણ ફેલ ગયો. કપાસ પીળા પડી જશે, સુકાવા મળી ગયા, ઘણાની વીણી લેવાની છે એ નહીં લેવાય, સોયાબીન વાઢવાનું છે એ પણ આમાં આવે. જો આમને 4-5 દિવસનું વાતાવરણ તો અંદર સિંગોમાં ઉગવા મળી જશે અને પારાવાર નુકસાની ખેડૂતને મોંમાં આવેલો કોળીઓ જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે કંઈક આની સહાય આપવી જોઈએ. યોજનાઓની વાત કરે છે, ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી, કશું આપ્યું નહોતું અને ખેડૂતોને પૈડા ઉપર પાટવા જેવી સ્થિતિ છે. એક તો જણસીઓના ભાવ નથી અને એમાં આ પલળેલો માલ જશે 50% કિંમતે વેચાશે. 700 રૂપિયામાં 500માં મગફળી વેચાવાની છે. તો અમે સરકારશ્રીને રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે ખેડૂતોના સહારે આવો અને મદદ કરો, તો જ ખેડૂતો બે પાંદડા થશે અને ઊભો થઈ શકશે. હાલ માછીમારીની સિઝન તો 15 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે, પરંતુ કુદરતી આફતોના કારણે સાગર ખેડૂઓ પણ મુસીબતમાં મુકાયા છે. ત્યારે તેના માટે ખાસ રાહત સહાય પેકેજની માંગ કરવામાં આવી છે. ગુજરાત વિશાળ દરિયાકાંઠો ધરાવે છે, ત્યારે મત્સ્ય ઉદ્યોગ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વર્ષે 15 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થઈ છે, ત્યારે અત્યાર સુધીમાં વારંવાર ખરાબ હવામાન, વાવાઝોડું તેમજ ભારે વરસાદ જેવી કુદરતી આફતોના પરિણામે માછીમારોની સિઝન નિષ્ફળ જેવી રહી છે, જેના કારણે માછીમારોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી રાજ્યના મુખ્યમંત્રી પાસે માછીમારો માટે ખાસ રાહત સહાય પેકેજની માંગ કરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ભરણ પોષણના એક કેસનો ચુકાદો આવ્યો છે, જેમાં પોરબંદરની ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપીને 7 વર્ષનું ચડત ભરણ પોષણ ચૂકવવા હુકમ કર્યો છે. રાણાવાવની કોર્ટમાં કિરણબેન સુરેશભાઈ સિંગડિયા તેમજ તેની સગીર પુત્રી રિયાના ભરણ પોષણ માટે તેમના પતિ સુરેશ કાનજીભાઈ સિંગડિયા સામે કેસ કરેલો હતો, જેમાં રાણાવાવની કોર્ટ દ્વારા મા દીકરી બંનેના થઈને માસિક ₹2000 ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ હુકમ તારીખ 3/11/2016ના રોજ થયો હતો. કાયદા મુજબ કોઈ પણ સ્ત્રી એકી સાથે 12 માસનું જ ભરણ પોષણ માંગી શકે અને જો 12 માસ પછી અરજી કરે તો કોર્ટ 12 માસનું ભરણ પોષણ અપાવે તેવી કાયદાકીય જોગવાઈ હોય છે. ત્યારે કિરણબેન દ્વારા વર્ષ 2016માં થયેલ ભરણ પોષણના હુકમને લઈને વર્ષ 2023માં એટલે કે 75 મહિના પછી રકમ વસૂલાતની અરજી કરેલી હતી, પરંતુ રાણાવાવની કોર્ટ દ્વારા માત્ર 12 માસના પૈસા જ ચૂકવવાનો હુકમ કરી અરજી ફેસલ કરી નાખેલી હતી, જેની સામે કિરણબેન સિંગડિયા દ્વારા પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે રિવિઝન અરજી કરતા પોરબંદરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શર્મા દ્વારા પણ કાયદાનો ઊંડો અભ્યાસ કરી અને ભારતની તમામ કોર્ટો માત્ર 12 માસનું જ ભરણ પોષણ ચૂકવવાનો હુકમ કરતા હોય, પરંતુ શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટના કાયદાનું ગહન અભ્યાસ કરી અને કાયદાકીય જોગવાઈ ધ્યાને લઈ અને રાણાવાવ કોર્ટે જે 12 મહિના માટેનો જ હુકમ કરી બાકીના 7 વર્ષનું ભરણ પોષણની અરજી નામંજૂર કરેલી હોય, જે રાણાવાવ કોર્ટનો હુકમ રદ કરી સુરેશભાઈ સિંગડિયાએ 7 વર્ષનું ચડત થયેલ તમામ ભરણ પોષણ ચૂકવવા હુકમ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો રાંચી શહેરમાં નબીરાઓના જીવનના જોખમે સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને પોલીસે 2 શખ્સોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. તો રાંચીના જેતપુર નેશનલ હાઈવે રોડ પર બાઇક લઈને જઈ રહેલા નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા હતા, જેમાં રીતસર તેમના તથા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવનું જોખમ દેખાઈ રહ્યું હતું. ત્યારે આ વિડીયો વાયરલ થતાં પોલીસે આ સ્ટન્ટ કરનારા 2 શખ્સોને ઝડપી લઈ જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. બરડા પંથકના ભાવપરા ગામથી જુગાર ઝડપાયો છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાહેરમાં જુગારની મોજ માણી રહેલા 3 મહિલાઓ સહિત 5 શખ્સોને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતીના આધારે ભાવપરા ગામની પીરવાડી ધારડીવાળા રસ્તે જુગાર રમી રહેલા ભાવપરા ગામના લખુ ગીગા ગોઢાણિયા, ટુકડા મિયાણી ગામના વેજા ભોજા ઓડેદરા તેમજ પોરબંદરના બોખેરા વિસ્તારના રીનાબેન વનરાજ પરમાર, ભારતીબેન તુલસી રાઠોડ અને દેગામ ગામના શાંતિબેન ખીમા સુંડાવદ્રા સહિતનાઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹53,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાં બગવદર પોલીસે મોઢવાડા તરફ જતા રસ્તેથી એક શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જેમાં હીરાલાલ ગુલાબસિંહ ચૌહાણ નામનો આ શખ્સ ભેટકડી ગામે ખેડૂતની વાડીએ મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ધરમપુર નજીકથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં મેડિકલ કોલેજ પાછળ બાવળની કાટમાં દેશી દારૂનો જથ્થો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી નકો મેરામણ ગુરગુટિયા નામના શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બડા પંથકમાં ફરી 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો. કુતિયાણા શહેરમાં છેલ્લા 4 દિવસના સતત વરસાદથી પાકને નુકસાન. હજારો વીઘામાં પાક નિષ્ફળ જતા ઘેડ વિસ્તારમાં ખેડૂતોના બેહાલ. પોરબંદર જિલ્લામાં પાક નુકસાનના સર્વે માટે 20 ટીમો સક્રિય. કમોસમી વરસાદને લઈને સમગ્ર જિલ્લામાં પાકને ભારે નુકસાન. પોરબંદરમાં વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ. એનડીઆરએફની ટીમ પણ મદદ માટે પોરબંદર આવી પહોંચી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.